ભાવનગર જિલ્લા પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વર્તેજ પોલીસ સ્ટેશન હેઠળ ઝડપાયેલા ₹14 લાખની કિંમતના દારૂના જથ્થાનો આજે વર્તેજ નજીકના નવાગામ સોડવદરા ખાતે નામદાર કોર્ટના હુકમથી નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન ભાવનગર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યવાહીમાં નીલમબાગ, બોર તળાવ અને વર્તેજ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની આશરે 10,000 બોટલો અને 110 બિયરની બોટલોનો સમાવેશ થતો હતો. આ જથ્થાનો નાશ બુલડોઝરની મદદથી કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા એસડીએમ, સિટી ડીવાયએસપી અને તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ મામલે આસિસ્ટન્ટ કલેક્ટર ભાવનગર પ્રતિભા દહિયાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ વિભાગની કડક અભિગમને દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. સિટી ડીવાયએસપી આર સિંઘાલે વધુમાં ઉમેર્યું કે ભાવનગર પોલીસ ગુનાખોરીને રોકવા અને જનતાની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. આવી કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને વપરાશને નાથવામાં આવે. આ કાર્યવાહી ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત 5 ન્યૂઝ.